તો આ કપડાં પેકિંગ મેં શાના માટે કરું છું એ તો તમને વિડીયોના છેલ્લે જ જાણવા મળશે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે મેં બહુ જ હેપ્પી છું. હેપ્પીનેસ વધારે આવી ગયેલી હતી તો મેં પૌવા ખારા બનાવી નાખ્યા. પૌવા ખારા બની ગયા એટલે મમ્મીએ મંગાવ્યા હતા સાદું ખમણ. સાચી વાત કેમ અમરતા સાદું ખમણ કેમ લાવે ખબર? કેમ કે સાદું ખમણ છે ને વધારે આવે ને અમરતા બધા ભૂખ્ખડ પ્રજાતિ જ છે. તમને લોકોને તો એવું જ લાગતું હશે કે આખો દિવસ મેં જ ખાલી ખાવ કરું. મારી મમ્મી, મારી બહેન બધા એવા જ છે. ઓકે, અરે દીદી લોકોની શું વાત કરે, મારા ભાંજા બી ખાવદર છે. તો રાઈ ચટકે એટલી વાર મેં કાપી નાખ્યા ખમણ. અને ખમણ સાથે કાંદો નહીં હોય એવું મને ગમે નહીં, એટલે મેં છે ને એક તો દુકાનથી તો આપ્યો નહીં તો ઘરે જ કાપવા લાગી. મને છે ને કાંદાનું શાક નહીં ભાવે, મને કાચો કાંદો ભાવે પણ કાંદાનું શાક નહીં ભાવે. પણ ખમણ સાથે જે કાંદાનું કોમ્બિનેશન છે ને બહુ જ મસ્ત લાગે. એક ખમણમાં લીલો ધાણો બી મસ્ત લાગે, પણ આજે અમરતા છે નહીં, બધો પૂરો કરી નાખ્યો મેં શાક ને એવું નાખીને. ને જે ખમણવાળાને તેથી મરચાં આપ્યા છે તે તો મેં ખાવા જ નહીં. મરચાં મને બહુ તીખા લાગે એટલે મેં મરચાં વધારે ખામ નહીં. તો કાંદા મેં ધીરે ધીરે જ કાપ્યા કેમ કે મારે રડવાનું નહીં હતું. કાંદા કાપ્યા એટલી વારમાં વઘાર બી ચટકી ગયો હતો તો તે નાખી દીધું મેં ઉપર ખમણના ઉપર. ખમણ વઘારે ત્યારે તેની સ્મેલ બહુ જ મસ્ત આવે. તો ખમણ વઘારીને તેને બરાબર મિક્સ કરી નાખ્યું. પછી એના ઉપરથી નાખી દીધી મસ્ત સેવ. એમાંથી મેં થોડીક મારા માટે બચાવી બી લીધી છે. પછી અમે લોકો ખાવા બેસી ગયા. ખમણ ને કેટલું ટેસ્ટી લાગે છે જોવામાં જ. અત્યારે મને પાણી આવે છે મોઢામાં. તો અમે તો ફટાફટ કરી દીધો ખમણનો નાસ્તો. પછી મેં ખાવા બેઠી, મારા માટે મેં સેવ બચાવેલી હતી તે બધું ખાઈને હું આવી હતી પાછળ. મસ્ત હવા આવ્યા કરતી હતી, ત્યાં બેસી રહેલી હતી. થોડીક વાર ત્યાં રીલ એવું જોઈને હું જતી હતી ઘરમાં. ત્યાં મને આ ક્યુટ આંબુ દેખાઈ ગયું, નાનલું પાકેલું હતું. અમારા ઘરે તો બધી કેરી પતી ગયેલી હતી, ખબર ત્યાં કાથી પડ્યું છે. તેને લઈને હું આવી ગઈ ઘરમાં. ઘરમાં આવીને મેં ખાઈ લીધું દાળ ભાત અને અથા. પછી ચકલી લઈને આવી ગઈ એની ચોપડી બધી ને તેમાં મારે ફૂટા ચડાવવાના હતા. કેમ કે અમારા ઘરમાં કોઈને જ નહીં આવડે ફૂટા ચડાવતા મારા સિવાય. કેમ કે મેં હોસ્ટેલમાં રહેલી છું એટલે મને આવડે જાતે ફૂટા ચડાવતા. તો એક એક કરીને મેં બધી ચોપડીમાં ફૂટા ચડાવી દીધા છે ને એટલા મસ્ત ચડાવ્યા હતા ને અમે ફૂટા. તમે જોઈ તો કે કોઈ પ્રોફેશનલે ચડાવ્યા છે એમ. અમે હોસ્ટેલમાં તો પપ્પા લોકો હતા નહીં એટલે જાતે જ ચડાવવા પડતું હતું. એટલે ધીરે ધીરે અમે શીખી ગયેલા ફૂટા ચડાવવાનું, ચોટલા ઓળવાનું, ખાવાનું, જાતે કપડાં ધોવાનું બધું શીખી ગયેલા. તો બધી ચોપડીમાં ફૂટા મેં ચડાવી દીધા છે. પછી મેં એ લોકોને કીધું કે ભજીયા ખાવાના, કે તો બધા તરત રેડી થઈ ગયા. એટલે મેં એ લોકોને જ આપી દીધું કોબી છીણવા માટે. તો કોબીમાં બેસન એવું નાખીને મસાલા એવું નાખીને તેને તળી નાખ્યા. પહેલાં મેં કોબીના ભજીયા બનાવ્યા હતા, પછી બનાવવા બેઠી બટાકાના ભજીયા. કેમ કે કોબીના ભજીયા અમારેમાં ચાલી નહીં રહ્યા આટલા બધા જણમાં. એટલે પછી ગરમા ગરમ ભજીયા બન્યા એટલે અમે બધાએ ખાઈ લીધા. બહુ જ ટેસ્ટી હતા. કંઈ ગરમ ગરમ ખાધું પછી ઠંડુ બી ખાવું પડે ને ગાઈઝ. તો મેં ખાઈ લીધી ચોકોબાર. તે ખાઈને પછી મેં પેકિંગ કરતી હતી. કાલે આપણે કશે જવાના છે ગાઈસ, પણ ક્યાં જવાના છે એમ મેં નથી કહેવાની કેમ કે પછી કેન્સલ થઈ જાય. જવાના હતા આપણે બહુ જ મસ્ત જગ્યા છે. તેનો વ્લોગ તમને કાલે તો નહીં, કાલે મેં જરાક બિઝી રહેવા એટલે પરમ દિવસે જોવા મળી જશે. એમ તો તમને કાલે મારી સ્ટોરી પરથી ખબર પડી જ જશે કે ક્યાં જવાના છે. પછી મેં પાછળ બેસીને અડધો કલાક તો રીલ્સ જ જોઈ હશે. મેં પાછળ આવેલી હતી બ્લોગ એડિટ કરવાના, હમણાં રીલ્સ જોઉં છું. વાહ. તો રીલ્સ જોઈને મારું મન ભરાઈ ગયું છે ગાઈસ. તો મેં મારું થોબડું જોઈ લીધું થોડી વાર. તો અભી મિલતે હૈ કલ. બાય બાય.